આ એક સામે તળાવ દેખાઈ રહ્યું છે, એકદમ બિસ્માર હાલતમાં હતું, કોઈનું ધ્યાન એની તરફ ગયું નહોતું. આપણા ગાજરાવાડીના એક સામાજિક કાર્યકર ધીરજ સતીશરાવ બારોકરનું આ તળાવ પર ધ્યાન ગયું. આ તળાવ બ્યુટિફિકેશન લાવવામાં એમને બહુ મહેનત કરી અને એમને જવાબદારી ઉપાડી અને આ તળાવ માટે સૌથી પહેલાં એમને આપણા સનાતન ધર્મ એકતા સંગઠનના પ્રમુખ કરણ યાદવનો સંપર્ક કર્યો. હાથ અદ્ધર કરો. જય શ્રી રામ. એમને પછી એકતા સંગઠન નામે એક વડોદરામાં કાર્યરત સંગઠન હતું. એ સંગઠનના માધ્યમથી રાજેન્દ્રભાઈ ગીરી, રવિરાજસિંહ સોલંકી, કરણી સેનાના મધ્ય ગુજરાત પ્રભારી રાજેન્દ્ર ગીરીભાઈ, ફ્રીડમ ગ્રુપના કરતા ધરતા સર્વ, જિગ્નેશભાઈ, પંચાલભાઈ, આપણા શૈલેન્દ્રસિંહ બાપુ, એ તો બારેમાં સેવા જ કરતા હોય છે. પછી આપણા ટીમ સહાય વિનયભાઈ, દીપકભાઈ, આ સર્વ લોકો ધીરજભાઈને સાથે જોડાયા અને સતત 4 વર્ષની મહેનતથી આ એક તળાવનું નિર્માણ થયું. તો ધીરજભાઈ માટે બધા તાળી પાડજો. પધારેલા ને લોકોને જય સિયારામ, અતિથિગણોને બી જય સિયારામ. સાથે રામનાથ તળાવ આ એક ફક્ત કોઈ મામૂલી તળાવ નથી. આ તળાવની એક લોકવાયકા છે, એક ઐતિહાસિક સ્થાન છે અને સત્ય સનાતન ધર્મનું આ એક ધરોહર કહેવાય કે આ વખફ બોર્ડમાં જવાનું હતું. કબ્રસ્તાન બાજુમાં આવેલ છે. એ લોકોએ અંદર વેલ નાખીને આખી જગ્યા કવર કરવાનો એક પ્રયાસ કરેલો હતો, જેની જાણ મને થતા બરોડા શહેરના તમામ હિન્દુ સંગઠનોને એકત્રિત કરીને અમે એક આંદોલન કરેલું આજથી 7 વર્ષ પહેલા. અને આ તળાવ બનાવવા માટે અમે એટલી બધી લડત લડી. જેમાં કરણ યાદવ છે, સ્ટાર્ટિંગ સ્ટેજથી અમે આ તળાવના લીધે સંપર્કમાં આવ્યા. એમના થ્રુ પછી રાજેન્દ્ર ગીરી આવ્યા, પછી ઘણા અન્ય રવિરાજ બાપુ છે, બધા જોડાતા ગયા. વિશ્વ હિન્દુ પરિષદ હોય કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તમામ આવેલા અમારી સાથે જોડાયેલા. ત્યારબાદ બહુ બધા સંઘર્ષો બાદ આજે 5 વર્ષ પછી આ તળાવ બન્યું છે. સાથે આ તળાવ બનાવવા માટે અમે દીપ ઉત્સવનું આયોજન કરેલું પ્રથમ વર્ષ 2021માં, કે લોકો અહીં આવશે જેમ રીતે અયોધ્યામાં થાય છે. કારણ કે આ સ્થળ પર લોકવાયકા એવી છે કે પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી વનવાસમાં 1 દિવસ તો વિસામો કરેલો અને એવા પ્રભુ શ્રી રામની આસ્થા સાથે જોડાયેલા તળાવ પર તળાવ કમ ના બને. ભારતીય જનતા પાર્ટી એક હિન્દુત્વની સરકાર છે, તે છતાંય અમે ઘણી રજૂઆત કરી એમને, તે છતાંય કોઈ એમાં પડવા તૈયાર નહોતું. ખબર નહીં કયો એમનો વિષય હશે, પણ મુખ્ય વાત એ છે કે હાલના જે ધારાસભ્ય બન્યા બાળુભાઈ શુક્લા, તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમના બન્યા બાદ આ તળાવ રજૂ સીએમ ફંડમાં પાસ કરવામાં આવ્યું 3.5 કરોડમાં. ત્યારબાદ આ તળાવ બન્યું છે અને એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે 4 કાઉન્સિલરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ, જે કે વિસ્તારના કાઉન્સિલર છે. જોકે કાઉન્સિલરોના હાથમાં અમુક વસ્તુ હોતી નહીં, અમુક ઉપરના લોકોના હાથમાં હોય છે. કદાચ એ કારણસર બી કાઉન્સિલરોએ ધ્યાન ના આપ્યું હોય, તે છતાં અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આવીએ એ ખરી મહેનત જે છે એ હિન્દુ સંગઠનોની મહેનત છે. તેનાથી ઝૂકીને સરકારે આ કામ કરેલું છે અને આ તળાવ રામજીની આસ્થા સાથે જોડાયેલું છે, એટલે કોઈ મામૂલી સ્થળ નથી. જેવી રીતે અયોધ્યામાં દીપ ઉત્સવ થાય છે, તેવી રીતે અમે આ એક સંકલ્પ સાથે કામ ચાલુ કરેલું કે 1008 લોકો એક સાથે એકત્રિત થાય જે અને એક દીપ પ્રગટાવીએ, એટલે 1008 દીપ ઉત્સવ નામ આપેલું એવું છે. અને તો આપણે કાર્યક્રમને શરૂ કરીએ અતિથિગણોનું સન્માન કરીને. આજે સન્માન કોને કરો છો? સૌથી પહેલા જે જોડાયા એમને સૌથી પહેલા બોલાવવું અમારી ફરજ છે. સનાતન ધર્મ એકતા સંગઠનના કરણભાઈ યાદવ અજીત બુકે આપી ધીરજભાઈ સન્માન કરશે. બુકે નહીં, મોમેન્ટ જો સમજો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. માઇક લાવ. हिंदी मेरा करना. हाँ. रविराज सिंह सोलंकी.
કરણી સેનાના મધ્ય ગુજરાત પ્રભારી તે પણ આ લડાઈમાં અમારી સાથે જ હતા અને તેમણે પણ ઘણો સાથ સહકાર આપ્યો. તેમનું સન્માન કરીશું. જય જય શ્રી રામ. જય શ્રી રામ. ફ્રીડમ ગ્રુપ એવું છે કે વડોદરામાં રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે ત્યારે પણ તમે ફોન કરો કે બ્લડની જરૂર છે, 1 સેકન્ડની વાર નહીં લાગે. આપણા રાજેન્દ્રભાઈ ગીરી તાત્કાલિક તમને ફોન પર તમારે બ્લડ જોઈતું હોય ને તો મળી જાય એવા રાજેન્દ્રભાઈનું સન્માન કરીશું. મીનાબેન દવે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ. તમે આખા વર્ષ રોડ પર જોતા હોય ને વડોદરામાં તો શૈલેન્દ્રસિંહ બાપુ એક એવું નામ છે ને જે 12 માસ સેવા કરતા હોય છે. એવા શૈલેન્દ્રસિંહ બાપુનું નયનભાઈ ચુડાસમા સ્વાગત કરશે. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. આપણા છે ને બ્લડ ડોનેશન વાળા વધારે છે. લોહીની કોઈ ખોટ જ ના પડે એવા બધા માણસો હાજર છે. આપણે જયેશભાઈ પાટીલ શિવરાય ગ્રુપ એમને પણ કારે બી ફોન કરો અડધી રાત્રે કે બ્લડ જરૂર છે, એ બી તાત્કાલિક બ્લડ પહોંચાડી દેવા માણસ છે. જયેશભાઈ નું સ્વાગત રવિરાજસિંહ કરશે. હર હર મહાદેવ. ટીમ સહાય એ પણ એક બ્લડ ડોનેશન માટે. અને તમે સ્ટેશન વાળા રોડ પર જાઓ ને એટલે 12 માસ ફ્રી ભોજન આપે છે. 12 માસ જ્યારે પણ ગરીબોને બાળકોને ફ્રી ભોજન. વિનયભાઈ માટે તાળીઓ પાડજો. જય શ્રી રામ. જય શ્રી રામ. ગૌરવ હોય ને ગૌરવ અને જેટલા બી સંઘ વડોદરામાંથી અંબાજી જાય, ડાકોર જાય કે કોઈ બી જગ્યાએ જતો હોય ને એમને ભોજન પૂરું પાડવાનું જવાબદારી આપણા જિગ્નેશભાઈ જાદવ. એમની ઈવા મોલની સામે બોમ્બે સેન્ડવિચની દુકાન છે. એ સતત સેવાભાવી છે. ગૌરી વ્રતમાં પણ એ બહુ સેવા કરે છે. જય જય શ્રી રામ. હર હર. મીનાબેન દવે એ પણ એક સામાજિક કાર્યકર છે. એમને પણ બહુ સારી એવી અમારી આ લડતમાં સેવા આપી છે. એમનું સ્વાગત અલ્પેશભાઈ કરશે. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. શોભનાબેન સોલંકી મહિલા સંગઠન ચલાવે છે. એમને પણ સારી એવી સેવા આપે છે વડોદરા શહેરમાં. એમનું સ્વાગત ધીરજભાઈ કરશે. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. મારા દીપકભાઈ છે. એમનું સ્વાગત અમારો ધાર્મિક કરશે. ગાડીઓ પાડો ધાર્મિક માટે. જય શ્રી રામ. હર હર મહાદેવ. આ બી બહુ સેવા હાલે છે. તમારા ગાજરાવાડી નો ભાગ છે. આપણા પંચાલભાઈ છે, ફ્રીડમ ગ્રુપ માંથી છે. કરણભાઈ એમનું સ્વાગત કરશે. મુવમેન્ટ આપી એમનું સન્માન કરશે. જય જય શ્રી રામ. હર હર મહાદેવ.
હવે આ જે જગ્યા આપણે ઉપસ્થિત થયા છે ધીરજભાઈના લીધે, એમના પપ્પાનું સન્માન મોમેન્ટો આપીને નરેન્દ્રભાઈ કરશે. જય જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ગાજરાવાડી વિસ્તારમાં ગણપતિ અને સારા એવા કામકાજ કરે છે એવા સાગરભાઈ ને હું બોલાવીશ કે તમારી ટીમ વતી તાલીઓ પાડજો ને એમના માટે. શુક્લાજી એમને સન્માન કરશે મુમેન્ટ આપીને. જય જય શ્રી રામ, હર હર મહાદેવ. કોઈ પણ જગ્યાએ હિન્દુત્વની વાત આવે ને એટલે પેલા ભાઈ નયનભાઈ ચુડાસમા છે એ તમને દેખાશે જ. એટલી બી ભીડ હોય ને તમને દેખાય એવા માણસનું સન્માન સતીશરાવ બારોકર કરશે. જય શ્રી રામ. ભગવાન હનુમાનજી હારું કરી દેતો. હર હર મહાદેવ. दो तीन बाकी. શુક્લાજી નું સન્માન આપણા પિનલબા કરશે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, હર હર મહાદેવ. અને પિનલબેન નું સન્માન મુમેન્ટો આપીને સંગીતાબેન કરશે. જય જય શ્રી રામ. મીના આવી ગયું. હર હર મહાદેવ. હવે મારું કરો. ના તું બોલ ખાલી ફ્રીડમ ફાઈટર. હા વાહ, આજે તો પતલા હતા પ્રોગ્રામ સ્ટાર્ટ કરું. હા અરે સપોર્ટ લેવા માટે. હા ઓ જોજો. આજે રામનાથ તળાવ ની શરૂઆતના સ્ટેજથી આજ લગ 7 વર્ષથી અમે જે હિન્દુત્વનું કાર્ય કરીએ છીએ ત્યાંથી સ્ટાર્ટિંગ સ્ટેજથી અમારી સાથે અડીખમ ઊભા છે એવા અજીત રઘુનાથ પવાર, આપણે એમનું સન્માન કરીએ. જય જય શ્રી રામ. લડતો સાથે લડી છે. હર હર મહાદેવ, જય જય શ્રી રામ. ચલો હવે ભાઈ પાણી દે દો સબકો. દીપ ઉત્સવ કરો છો.